પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે વાવ-થરાદમાં 19,800 કરોડના વિકાસ કામોની ભેટ આપશે। રાજ્ય સરકારના 8,886 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 34 જિલ્લાના 38,000થી વધુ આવાસમાં નાગરિકો ગૃહ પ્રવેશ કરશે। કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક। અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને વાવ-થરાદમાં 19,800 કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપવાના છે। તો રાજ્ય સરકારના 8,886 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। 34 જિલ્લાના 38,000થી વધુ આવાસમાં નાગરિકો ગૃહ પ્રવેશ કરશે। કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક। અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને વાવ-થરાદમાં 19,800 કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપવાના છે। તો રાજ્ય સરકારના 8,886 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે।